સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી ઈ કે રોજ મને કે દરબાર એક 20 ટન ભરીને રોજ ગાડી હોપારીને આવે, હોપારીની ડેલી 20 ટન ભરી અને ડેલી પછી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં વતરે વિતરણ થતું હશે, પણ એ મને કે બાપુ રોજ 1 ટન એક ગાડી 20 ટન હોપારી, 20 ટન એટલે 1000 મણ થયું ને. હવે 1000 મણ હોપારી માણા આ ભેંસું ખાય છે કો? હવે 1000 મણ હોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાબુ આ રૂપિયા વધે કેટલા? તમે જુઓ તો ખરા વ્યસન વાહે છે બાપુ. અમારે ત્યાં 100 વીઘા પી ગયા, બોલો 100 વીઘા વહી જઈ પાલટીમાં વહી જઈ અને ઈ વહી ગયા. રડવાનું સાધન વી ગયું, રડનારા વી ગયા. હવે બાયુ અને નાના નાના છોકરા બાપુ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનમાં બાપુ છોડી દે. બાકી તમે વ્યસન છોડી દો 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા નથી આવવાના. પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને, અને તમને ભરોસો ન હોય તો હાલો મારી યાર હું તમને દેખાડું કે આ જમીન એની, આ જમીન એની. એ જમીન વહી જઈ, રડનારા વી ગયા અને એ બાયુ લઈને છોકરાની બાપુ જે દશા છે ને ભેગું નહીં થાય. હું તો તમને સાચું કહું છું, એવું નથી કહેતું કે અમારે આ બીડીઓનો વખત છે અમારે બહુ લાંબુ નથી કહેવાનું. ઘણા અમને એમ કે બીડી બંધ કરી દઉં એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી. પણ બીડીઓ છે એ બહુ મોટી વાત નથી. અને ખટારો હાથ તો તેનું અમારે લાખ તો હોય ગયું 2 પૈસાની બીડી મળતી તેનું પીવું શું. એટલે અને આ રાતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય, કંઈક આધાર તો જોવે. અને ચા અને બીડી એક નોર્મલ છે. આ મારે ઘણા ને એવું થાય કે એમને છે નોર્મલ ગણે, પણ બીજું છે ને બાપુ અફીણ છે, દારૂ છે, દોડવા છે, આ બધું બાપુ અઘરું પડી જાય. અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં આ માર્ગે છે. અમે તો અહીંયા આગળ 3-4 પેઢીઓ જોતા આવી. બોલો છોકરા પાસે બાપા મગાવે 2 કોથળી લેતો આવજો. હવે છોકરો અહીંયા ટેસ્ટ કર્યા વગરનો રે શું? આમાં આપણે વાત કરી વ્યસન બાપુ, વ્યસન ખોટી વાત છે. ભલે આખી દુનિયા વ્યસની છે એટલે આપણે 5 જણા વચ્ચે બેહવા માટે ચા બીડીનું નોર્મલ વ્યસન રાખવું પડે. નકર પાછા આપણે હાવ માણામાં જ ન લાગી. કોઈ કેમ કે હાલો ચા પીવો કે નથી પીતો, આલ્યો બીડી કે નથી પીતો, સોડા પીવો કે ના નથી પીતો. 10 વખત કે પછી કોઈ બોલાવે નહીં, બેઠા હોય તો એકાદું લખણ રાખવું પડે. માણાની લાઈનમાં રહેવા કંઈક તો કરવું પડે ને, કારણ કે દુનિયા છે આખી વ્યસન. પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે. હવે ભોળાનાથના શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, વર્ષ કર સિગરેટ ચડાવી અને કે ન કે આપણે ભલે હાથી પીતા પણ ભોળાનાથને વર્ષ કર ચડાવ્યું કે. એક વિચાર કરજો, આપણે મંદિર બનાવ્યું છે, આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ, આપણે પ્રતિષ્ઠા કરી છે, આપણે એને ભગવાન માની છીએ, અને સદાય આપણને એમ થાય છે કે ભગવાન છે એની ઉપર આ વસ્તુ ન ચડાવે. તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને. ભલે હું એવું મારા પૈસા તમારે છોડવા નથી આવ્યો, પણ મને તો થોડી મહેનત કરજો છોડવાની. અને મને થોડોક જવા મળે કે દરબાર આવ્યો ને નાની થોડી અસર થઈ. બાકી મારે બીજો કોઈ હેતુ નથી. મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને, એટલે અમારે બાપુ અહીંયા 50 લાખ રૂપિયા એકર જમીન નથી મળતી. 1 એકરના 50 લાખ રૂપિયા લેનારા છે, વેચનારા નથી. ઈ જમીનો બકાલાના ભાવમાં વહી ગઈ. અને આમાં જ થયો. એટલા માટે કહું છું કે આ તી છે ને એ ઉગે છે એ આથંબાનો જ છે. કોઈને વ્યાયામ હોય તો ખોટી વાત છે. અને જે જન્મે છે એને જવાનું જ હોય. આપણું આયુષ્ય જેટલું છે ને નક્કી જ છે, પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવાનું. જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાની પાકી વાત છે, પણ વ્યવસ્થિત જીવીને મરાય ને એમ મારું કહેવાનું. મરવાનું છે જ. મેં કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડું મૂકી દેવાનું, વારો આવશે અમને કે છે બેટા હાલ તારો વારો આવ્યો. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ? આનંદ કરવો સમય મળ્યો છે, ખાઓ પીવો મોજ. અત્યારે બાપુ કોને ઘટે? ચોખ્ખું ઘી બજારમાં લઈને રાઈડ ઉપાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કે
ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય બોલો. હા અમારે તો તમે જો 2 લીટરના પીપડા હોય, 5 પીપડા ખપી જાય. અમુક બંધાણી થોડાક હજુ મોડું થઈ ગયું ન મળ્યો એટલે 5 પીપડામાં તને ન મળ્યો, એક લોટો ન મળ્યો. ચોખ્ખું ઘી નથી મળતું, ખપતું નથી બોલો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું અને દારૂના પીપડા ખપી જાય. તમે જોવો તો ખરા. એટલે મારો કહેવાનો અર્થ એ છે, ખાવ પીવો મોજ કરો. ખાવાની વસ્તુ થોડી નથી. મને એક જગ્યાએ સંતો સાધુ સંતો મેળાવડો હતો ને, એમાં મને કહેતા હતા એક બાપુ, મને કે 3,000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે. મને કે બદામ નથી ખપતી, તમાકુ ખપે. તમે મોંઘું હોય સારું જ હોય. 3,000 રૂપિયાની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય. હવે આને કોઈ લેતું ન હોય, આના 3,000 હોય. પણ પટ્ટા ચટી બોલે. હમણાં મેં વાત કરી, કોરોના આવ્યો ને તો હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા બોલો. હા ખપે એવું જ નહોતું. હારી બીડીઓ કહું 20 રૂપિયા વેચાણી અને નાખી દેવાની હતી દોઢ વેચાણી. તમે જોવો તો આમ ઓલા ગદબમાં બકરા રખડતા એટલે એકાદી બીડી દે. મારે ત્યાં બીડીનું બંધાણ છે ને, હું મારી વાડીએ ક્યારેક આંટો મારવા જવું ને એટલે જ્યાં બેઠો હોય બીડીઓ તો આપણે પીતા હોય, ઠૂઠા પીડ્યા જ હોય. ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું ફરવા દીધું. તમે જોવો તો ખરા પાગલ થઈ ગયા. રેલવેના પાટે રખડતા હોય આમ કેડે હાથે. એટલે ભલા ભલા એક બે ઠૂઠા નો ચડ્યા રેલના પાટે. કઈ રવાજ તારા જેવા જ રખડે બધા. અરે પણ આના વગર નો મરી જા થોડોક આખો રે શું ફેર પડે. પણ એવા બાપુ થઈ ગયા ને, પાગલ થઈ ગયા, પાગલ વ્યસન લેવા. એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેઢીમાં કંઈક સુધારો આવશે. અને બાપુ સમય હવે કેવો આવશે એ કોને ખબર. મારા સમયની બલિહારી છે. જો કંઈક આપણે સુધરશું તો જ આપણી પેઢીને કહી શકશું. મગર આપણે કહેવાનો કોઈ રાઈટ નથી. એમ કંઈક સમય મળે, કોઈક સંતનો પરચો મળી જાય, કંઈક ભજનનો બાપુ શેડો અડી જાય તો જ મેળ આવે એવું છે. એટલા માટે કે મારે માવજીભાઈની એક ફરમાઈશ છે, વેલનાથ બાપુના એક ભજન નહીં એટલે એક લઈ લઉં. પછી અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે. મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો તો પાછો એટલે ઠીક છે. તમારો ભાવ અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો હૈયા ફાટ મારા ઓઢો જામ બાપુ છે ને કચ્છનો રાજા. એક ભાભી સ્ત્રી ચારિત્ર કરે અને એને દેશવટો અપાવે. દેશવટો આપ્યા પછી બાપુ ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે બાપુ થનગનાટ કરે અને ઈ ઓથલ નામની પદમણી અને ઈ ઓઢા જામની હારે લગ્ન કરે. ડુંગરના ગાળામાં રહે છે. 2 દીકરા જેસલ જગનો 2 દીકરા છે અને આઠ બાપુ મેડો ગાજવા. વાદળ દેવળ ચોવળ મીડા ચડવા, વીજળી મનાણી આપને ચીરવા અને ફોરા મીડા પડવા, મોરલા ડોકના 3 કટકા કરીને મીડા બોલવા. કેવું બોલે અને ઈ વખતે ઓઢો જામ બાપુ રોવા મીડ્યો. ઓ ભાઈ ઓઢો ઈ પાણાની શિલા ઉપર બેહી અને ધડાક આંખમાં આઉડા પડે અને દીકરા જોઈ ગયા. મારા બાપુ રડે છે. ઓથલ પાસે જઈને બેસે, માં મારા બાપુ રડે છે, શું છે મને ખબર નથી. એ ઓથલ આવે, આવી રોઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે, દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. કે એવું કાંઈ છે નહીં, પણ હાટ જામ્યો છે, વીજળી આપને ચીરે છે, મોરલા બોલે છે. મને એમ થાય કે મારી ભાભીએ મારી ઉપર કેવું સ્ત્રી ચારિત્ર કરીને મને દેશવટો અપાયો. આ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા. ઈ મને મોરલા બોલે ને વતન યાદ આવ્યો એમ કીધું અને ધનુષ ને બાણ 2 ઓઢાનું પડેલું ઈ ધનુષ ઉપાડી અને ઓથલે બાપુ તળાયું ઠઠ કરતી દોરી તાણી અને છોડવાની તૈયારી કરી. ઓટાએ હાથ આડો દીધો કે રેવા દે આ તો ગાળે મોરલા બોલે છે, કેટલાક ને આમાંથી મારીશ તો. તેથી મોરલા કહેતા હોય ઓથલને, તું મોટી દાણા નાખ કે નો નાખીમાં કાંઈ ફેર ન પડે, પણ આવો હાટ જામ્યો હોય, આવી વીજળી આપને ચીરતી હોય, આવું ટાણું હોય ને જો અમે ન બોલી તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે હોય ફીરસી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ બાપુ નાખવું છે પણ ખાનારા નથી મળતા. મારા બાપ ક્યાં નાખવું? ક્યાંક જાય ને તો પોસું ખુલી ગયો બેઠા હોય બાપુ આખી રાત હલે નો દાંત કાઢે, નો ઊંચો હાથ કરે, નો રૂપિયો નાખે. આપણે એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતો કરી. આ તમારો આ ડાયરો હમણાં હતો ને એ તો ડબ્બલ હતો. બહેનો ભાઈઓ તમે જો ચીકા, મેં કીધું અમે 3 જણા હતા ને
પરસેવો વળી ગયો. પછી અમે હેઠે ઉતરી કે પ્રોગ્રામમાં મજા તો આવી. અરે કપાતરના કટકા ઊંચો હાથ તો કરવો તો મજા આવી કરો. પણ હલતા નથી. અમને શું ખબર આ દોણામ જાય છે. તો અમે મથા થઈ જઈએ. 11 વાગે ચાલુ કર્યું ને 1 વાગે તો અમે ગળે આવી ગયા. કીધું ભાગો હાલો, અમને દેવા હોય પૈસા કહીને આમાં શું ખાવું. દુકાનું તો બાપુ ક્યાં નખાય, ગ્રાહક હોય પણ હવે ખબર નથી પડતી શું કરું. ભજન ને બાપુ છે ને, ભજન ની માટે તો બાપુ દુનિયાએ મેં હમણાં વાત કરી હતી. ઘોડ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભજનનો શું શેડો ઈડો હોય છે રામ. આપણે બસ માથા હલાવીને હમણાં ઉભા થાય છે તો આમ નામ કંખી નાખશું, કાંઈ નહીં પડે, ઈ ડખા છે. એટલે વેલનાથ બાબુ એક નાથ સંપ્રદાયનો સાધુ ગિરનારમાંથી જગતમાં વિચારવા માટે નીકળે ને એક ગામમાં આવે અને કોઈક જુવાની એને કીધું કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું. એટલે જુવાની આવે મસ્કરી કરી બાપુને એક રામલો કરી અને બાપુ કોળી અને શિકારનો ધંધો કરે, હાલા તેતરા મારે અને ચોરી શિકારનું કામ કરે. એટલે બાપુને આ જુવાની આવે કીધું બાપુ આમ હાલ્યા જાવ, રામલો કરીને નામ છે, રામભાઈ નામ છે, અહીંયા બધા સાધુ બ્રાહ્મણ આવે. બાપુ ગયા, રામો બેઠો હતો. કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. કે મારે રાત રોકાવું છે અને હરિહર કરવું છે. એટલે રામલાએ કીધું બાપુ હું તો પાપી છું, પારધી જેવો છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કારણ કે બાપુ સમજી ગયા કે આ છોકરાઓ મને અવળો ભરાયો છે. કારણ કે ખેડૂતના ઘરે તમે ડેલામ કરો તો ખબર પડી જાય કે આ ખેતી કરતા માલ ઢોર હોય ને તો એના ડેલામ કરો તો ખબર પડી જાય કે આ માલ ઢોર રાખતા હોય. શિકાર કરતા હોય એના હથિયાર ટીંગાતા હોય ન ખબર પડી જાય કે શિકારનો ધંધો કરતા હોય. બાપુને ખબર પડી કે જોવાની આવે મને અવળો ભરાયો છે. પણ કે કાંઈ વાંધો નહીં, આ સીતારામ તો બોલ્યો ને આના આંગળી પકડવા વાળો નથી, બાકી માર્ગે તો આય છે. અને વાત એ સાચી છે. આ કચ્છના બારવટીની હમણાં મેં વાત કરી. હવે એવા અમુક હોય એને બાપુ તમે ગમે એટલા ભજન કરો તો સાંટો પડે. બુથીના હમણાં પેલા પૈસાની વાત કરી લો, પૈસા સાપવાના કારખાના નાખે એને ગમે એટલા ભજન ગાવ શું ફેર પડે? એને કાંઈ ફેર નથી. પણ બાપુ અંદર કંઈક પીડ્યું હોય ને તો આંગળી પકડનારો ચડી જાય તો ઉગે પણ આ અંદર પીડ્યું હોવું જોઈએ. કે તું ભલે પાપી હોય, તારા જ ઘરનો રોટલો ખાવાનો છે ને તારા જ ઘરે રોકાવાનું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, આજ પડી ફળિયામાં ખાટલા નાખી નાખો, ડાયરો બેઠો, આજુબાજુમાંથી ભાફલા આવ્યા અને કીધું બાપુ અમે તો પાપી છે, કંઈક સત્સંગ કરો, કંઈક સારી વાતો કરો તો અમારો જીવનનો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, બધો ડાયરો બેઠો છે. રાતના 11-12 વાગ્યાનો ટાઈમ થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરાને એરું આભડી ગયું. દીકરો ચકરી ખાતો આવ્યો, ઘરમાં આવ્યો અને રામલાના વહુ ઘરમાં છે. એ દીકરો ચકરી ખાઈને પડ્યો ને ખોળિયામાંથી જીવ નીકળી. રામલાના વહુ બારણે આવી અને ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. કે આપણા દીકરાને એરું આભડી ગયો, દીકરો ગુજરી ગયો. અને રામલો કહે છે જો આપણે ઘણા એના જીવ કાઢી લીધા, એ જે બનવાનું બધું બની ગયું. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી ઢાંકીને મૂકી દેજે, જો હું કર્યો તો તને મારી નાખીશ. ઈ જનેતા ખોળામાં માછું લઈને દીકરાનું બાપુ માછું લઈને રાત કેવી રીતે કાઢી છે? એમ નામ બાપુ નથી દુનિયા ઓળખતી ને એમ નામ નથી આ લોટાના શેણ્યા સાહેબ. સવારના 3-4 વાગ્યાનો સમય થાય, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર બાજુ મીડ્યા આવો અને અહીંયા આવ્યા. પછી બાપુ રામલાને કહે છે કે આ બધા શું આટા મારે કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કહે હું તો નીકળું પણ આ બધા શું આટા મારે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા હો બાપુ. ચોધાર આંસુ એ બાપુના પગમાં પડીને આંધુડા બોકા બોલવા માંડ્યો. બાપુ મારો એક દીકરો રાતે એરો થઈ ગયો, ગુજરી ગયો. એટલે કે બધા આવ્યા તે દી આ ભારતનો સંત એમ કહેતો હોય ઘરે ભલા માણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ભલા મને ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જાય, પાણીની હંજળી સાંધી દીકરાને બેઠો કર્યો. દીકરો બેઠો જો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય. બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે.
બાપુના પગ પકડ્યા. બાપુ મને તમે કંઠી બાંધો, તમે મારા ગુરુ બનો. કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ, જવા નહીં દઉં તમને, મને કંઠી બાંધો તો જ હા, ને કર ના. એ કંઠી બાંધી, ઉપદેશ આપ્યો, જે કઈ કરવાનું હતું વિધિ કરી, બાપુ નીકળી ગયા. આયા આઈને શિકાર કરવાનું બંધ કર્યું, મજૂરી કરે, કોઈની પાસે ઉસીના લે, પાસીના કરીને ઘરનું ગાડું હાંકે. 400 મહિનાનો સમય થયો ને, બાપુ યાર વિચાર કરે કે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે, પણ સારો માર્ગ્યો સીડ્યો છે કે નહીં સીડ્યો. એટલે ઈ જ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરો. નાથ સંપ્રદાયનું સાધુ છે ને, એવું કે છે, એવું ભાઈ આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનું સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ આવે, એવી એનામાં શક્તિ હોય. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો, કે શિકારનો. તો કે એવું કંઈક જાનવર બનવું, અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કંઈક જાનવર બન્યા, હરણ બન્યા કે સસલું બન્યા, જે બન્યા હોય. એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ ગઈ. તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. એ ઓલા બધા જોયું ને કે રામલાલ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી. એટલે ઓલા જુવાનિયા રામલાલ ઘરે જઈ ગઈ, રામલા હાલ હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે. એ કે ના ભાઈ, મારા ગુરુનો મને ના છે, કંઠી બાંધી, હવે મારે શિકાર કરો. પણ એ કે તું હાલ તો ખરો, ન કર તો કઈ નહીં, જોવા તો હાલ. ઢળી લાવ્યા અહીંયા ચાપ્યો, અને આમ જે શિકાર જોયો ને, 40 વીઘાનો પાંતો વાળે ખેડૂતનું મન ડબડે ને એમ મન ડબડ્યો. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવો, એક ઘોડાકો કરી લેવાય, આટલી જ વાર છે. એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગામો બાપો મારે કેડી આવી બંદૂક ઉતારી, મારી હાથ ગોળીઓ કરી અને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વયો ગયો. અને આવ્યો ઘરે બંદૂક લઈને, આજ કે મારે શિકાર મારથી થયો નહીં. ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલો. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનારમાં આવ્યો, બાપુએ કીધું છે કે રામો શું કરે છે અહીંયા આશ્રમે આંટો મારી જાય. રામ લોકે હારું આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો, એક દી વહેલા આવ્યો હોત તો ઈના ઈ બંદૂકે ગિરનારમાં જાય. ઈ ગિરનારમાં જઈ અને આશ્રમે જાય, ગુરુને આખા શરીરે પાટા બાંધે. રામલો બાપુ હાથ આમ હાથ જોડી અને બાપુને કહે છે, બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા હોય, તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? ઈ બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલા ને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ. ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું માણે આ છે, હવે અહીંથી મારે જવાનું રહેતું નથી. અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, ગુરુ એ મારા શબ્દ. બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન ન પડે. જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત, એ રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને ગતમાં લાવ્યા. ગત આખી બેઠી છે. ગત એટલે જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમ છે. આ બધા ગતના ગોઠી હતા. ઓળિયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલી રાજામાં બંધ કરવું પડ્યું, આખી દુનિયાને ખબર છે કે મળદા તો આજે બેઠા થાય. મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે, શક્તિ છે. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવાળીઓ કરીને જોઈતું ન કરવાની હોય, મંત્ર બોલે જોઈત બાપુ ફડાકો બોલાવે એમ જોઈત થાય, એને બાપુ ભજન કહેવાય. કેટલી શક્તિ છે મહાપુરુષોની. ઈ દેદી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને તમે આવ્યા તોરલ? તો કે ગાડી છે બધી. ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેદી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેદી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત બેઠી છે. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, સતી આપણા ધર્મને નહીં, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને નહીં, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં.
આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં. બાપુ અરે શું વાતો કરી, કોની પાસે કરી? તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે અને ચાય ન જોવે અને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. એક બેન બાજુ ગામમાં કથા હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને આ સુધી ધીરાય ગયા બેન આજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? કે માંડવા 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 જેટલા બધા માંડવા, પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંચેલું કે મોટા મોટા પીપળા મોટા મોટા તપેલા માણાનો જેમ પાર નહીં કે, પણ બાપુ હું વાંચતા કે મોટા મોટા સંકોળ ને સકડીઓ પબ્લિક પબ્લિક પબ્લિક, પણ કે બાપુ હું વાંચતા હતા કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી. માલપા બેહે તો કથા તમારામાં બેહે ને, નકરા આટા દે છે, જોવા જાય છે નામ ભજનનું નામ ભક્તિનું નાટક કરી કરીને વી આવે. એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી એક બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું. આવા પીર રે એ પુકારે મુજા પોતાના પોતાને પુનરે અને ગુરુ વિના કોઈ મુક્તિ કોઈ દી ન હોય. આવા પીર રે એ પુકારે સતી ધોરણ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી. હું તમને કહું તમે સાંભળો. આવવાનો તારે એ મેરું કે મોતી દીદી મેદની નોતા 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 ધરણી ને આવા નર રે એ મળ્યા રે અને સતી તમારા ધર્મને સંભાળો. આવા પીર રે એ પુકારે મુજા ભાવ બાપુ એમાં ત્યારે જેસલજી દેશ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો. જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુવો એવી નિંદર ફેરાયલ રે
તારો માનવો દેહો જાડેજો સતી તોરણને કહે છે જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ છે ને લાલ ત્રાંબા જેવો ઉગશે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય. તમને ખબર છે કાલની તારીખમાં દુનિયા ભજનને કોઈ માનશે નહીં. રોતો રોતો જાડેજો ભજન કરે છે. તોરલ જાગવું પડશે. આ ગદ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે. આવો ત્રાંબા રે ધરતી ના રે એ પડદો તોનો ધ્રુજ છે અને તેદી દુનિયામાં એ થઈ જશે આવા પીર રે બાપુ જો સતી તોરલ બેઠા થયા છે તો આ ભજનની તાકાત શું હોઈ શકે? આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી. એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું, 50 માંથી 20% થયું. ઓલા ભણતર ગણતર વાળા અને બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર નથી. નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. કોઈ પાવર હોય કાઢી નાખે. જીવને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈ નહીં માર્યા. હા, આપણે તો હારા ને ધોકાવ્યા અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પગે લાગવાની જરૂર નથી. હું તો એમ કહું મા બાપને પગે લગાય. દુનિયાએ જ્યાં આપણે આ કોથળા નાખ્યા છે દુનિયાને પગે લાગો. પછી તમારી હારે હોય તમે મારે પગે લાગો મારે લાગવું પડે. ભૂંડા ન લાગ્યું આપણે અંદરથી રાજી જ નહીં. કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો. તમારી માન તમારા બાપ ને બાપુ હોનેથી મટી દો. દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન અને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો. એક લખવું આપણી ગેરંટી. તમને જે લાગતું હોય આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડે ઘડા ઠરવે. આપણે એમ થાય ભક્તિ તો ફાટી જાય. ભોળાનાથ તો આપણે અહીંયા વાળું કરવા આવતા પેલા ઝૂંપડા બિચારા હાવ તમે જો ક્યાં બિચારી ગરીબ બાયુ હોય એને પ્રસૂતિ થઈ હોય એને સંતાન જન્મ થયો હોય એને કોઈ દૂધ આપે નથી લાગતું. અહીંયા આગળ જો આપણે લીટર દૂધ દઈ આવ્યા અને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતડી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે. ઈ નથી અમે તમારી અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ દૂધ જાય અને વાત એ સાચી છે ને આપણે તેમ બધા હું બધા શીત કે હું એવું નથી કહેતો ન ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ. કહેવાનો મારો અર્થ ઈ છે. પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળાના દાડો મને છોકરો થઈ જવો તારે જો ભાવ લેવો એટલે પણ તારે જવા દેવાનું ગટરમાં જો તો ખરા હું તું આલ્યું ભોળાનાથને ચડાવો. હું ના નથી પડતો પણ ભોળાનાથને તમે 1 લીટર દૂધ લઈ ગયો, શેર દૂધ લઈ ગયો, ભોળાનાથના શિવલિંગમાંથી ટીપું પાડી અને બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડા દઈ દીધા હોય. ભોળાનાથ એમ કે
કે આ એને શું કામ દેવાઈ ગયો, એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયો કે અરે બાબુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો જો આવું ભૂજ પડે તો મેં તમને જે લાગતું મેં બાબુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવી. આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથની સાક્ષીએ કહું છું કોઈ દી નથી ચડાવી. તોય ભોળાનાથે મારી માથે બાબુ ભોળાનાથના ચારે હાથ છે. દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું. આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું એટલે તમે નો ચડાવતા એવું નથી કહેતો પાછા હું તા માર્ગે નો ચડતો. તમે જે કરતા હોય કરજો. ભોળોનાથ મારું લોહી પીશે તું નો ચડાય કપાતર તો કઈ નહીં બીજા ચડાવતા તેને ચડાવવા દે. એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ બાપુ બટકું રોટલો દ્યો પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દ્યો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથને આપણે શું દેવાના? આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી, શું આપણું અહીંયા હતું આપણે ભોળાનાથને દેવાના? કાંઈ છે ભાવનો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પીડ્યા હોય ને અણકોટ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય બીજા બધાને ન કહેવાય ને કે મારા બધા એ ખારા થાય. ગેટ હોય ત્યાં સુધી પીડ્યો હોય મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો. આમાંથી જેથી જલેબીનું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરત મને કહે ગયો બોલ્યા ભૂખ્યા ખાવું કરે નથી દેખાતું. આ નથી ખાતું અહીંયા સુડો ઢગલા કરો દેખાવ છે બાપુ કાંઈ છે નહીં. કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખની કમી નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાઓ એટલે માગણ બીજા એ અમને કંઈક દે અમને કંઈક દે કે આગળ જાઓ આગળ શેઠ સુધી તારા જેવા છે શા આગળ જાય ભોગાવામાં? તું એક ભટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય. પણ એને જ્યારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય એના જીવનમાં કંઈક એવો સદગુરુ હોય કંઈક માથે ધણી હોય ને કંઈક જો શાન આપ્યું હોય તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય માના ધાવણમાંથી જ મળે, બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને એને આ કાંઈ વાત કરવાની જરૂર નથી. પૈસા હાટું જે જેલમાં છે તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા એમાં કઈ છે. એક બાપા હતા ને શૈલી અવસ્થાએ હતા ને તે બોલી નહોતા છોકરા ફરતા ફરતા ઉભા આમ કરે આવા આવા છોકરાને એમ થયું કે આઈન પર હાથ કરે છે આઈન પાસે પૈસા પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાવ્યો. ડોક્ટરને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને આઈન પર હાથ કરે કઈ કહીએ એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય પણ આઈન પાસે છે તો ખરું ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા એ કે ઓલી હાવણી બળી ગયો સાવે છેલ્લે 5,000 નો ધૂબો મારીને ગયા. બોલો ન ખાધું એ કોઈ ખવડાવે. છોકરાના 5 ખોસ પોસા કર્યા. આને જીવન ન કહેવાય. આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી કીડિયારું પૂર્યું છે? નો પૂર્યા. પણ એની માટે માથે જો ધણી હોય ને તો એક રામાયણનો નામ પ્રસંગ કહી દો પછી મારી વાણીને વિરામ આપું. ભીલની બાઈ સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજના એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો. અમે મંદિરે ગયા 4 વેદની સ્થાપના કરી છે. મંદિરને મેં પ્રતિષ્ઠાનું આયોજન છે મેં જોયું મજા આવી મને બહુ. પણ સબરીને 4 વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી. એક પશુ જેવું જેનું જીવન જંગલમાં રહેવા વાળી અભણ દીકરી. એના ગુરુ માતંગ ઋષિ કીધું બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ પૂછે છે રામને મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે.
અને સંતોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું રામ જાણે, પણ એક જગ્યાએ બેહી અને સાડા 3 કરોડ નામના તમે જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે, આવું મહાપુરુષો કહે છે. હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું, કેટલા નામ થયા છે? ભૂકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે. લક્ષ્મણ પૂછે છે, મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે, જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, તું જઈને જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા, આને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. તેથી સબરી આમ નેજવા કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું પણ હજી રામ આવ્યા નહીં, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ બાપુ વિશ્વાસ, આનું નામ ગાંઠ વળી છે કે ભાઈ ગાંઠ વળી જવી જોઈએ. આપણે તો આ ગુરુ ઠેકાણું નથી આપી દો, પછી બીજું આપણે ગુરુ ગોતવામાં જિંદગી કાઢી. હળવી બાપુ રોતી હતી ને ગાતી હતી. હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવું વાણ લઈને આવશે, રામે કેવા કપડા પહેરાય છે, રામ ક્યાં રસ્તેથી આવશે, આ તો પૂછવાનું ભૂલી ગઈ. અને રોતી ગાતી હતી. શું ગાતી હતી? એક બે કડી છે, વગાડવું નથી, જરૂર નહીં પડે. ઈચ્છા થાય તો થોડાક નાખજો. આ સબૂતરા હાટું છે, મેં અત્યાર સુધી કીધું નથી, પણ આય મૂકવાના છે. એટલે સબરી ગાતી હતી, 2 જ ઘડી ગાવાની છે, વધારે નથી ગાવાની. સબરી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, અમે તારા અંગ કહેવાઈ, બીજા કે આશરે જાય. અરે ચોથા આંસુ રડતી કે છે, એક શરીર હોય માણસનું, એમાં એકાદી આંખ ન હોય, એકાદો કાન ન હોય તો માણા કેવો ભૂંડો લાગે. એટલે કે છે અમે તો તારું અંગ છે, તું જો નહીં મળે તો તું ભૂંડો લાગી. અરે એની વેદના શું વાત કરું આપણે. કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો, આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે, મારે ને તારે તો પેઢીઓનો નાતો છે. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને. એ ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી. મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકડો. આપણા બધા મધ દરિયામાં મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું,
ઓક્સિજન હતા, પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, પણ બચાવી ન હોય. આટલી જ વાર છે બાપુ. એ તો મારા નાથને જ્યારે લગામ આપીને એ જ બાપુ આ દુનિયામાં રહી ગયા, બાકી તો કઈ ગલોટિયા કહી ગયા. એમાં સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે, પણ કોક મારા નાથની જો કૃપા હોય ને એ જ કાંઠે પૂગવાના, બાકી કાંઈક ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બચાવી. કરોડપતિના દીકરા હતા તોય ન બચ્યા. અને જાજો ભાગ ઝૂંપડામાં લગભગ મર્યા જ નથી, મારા હારા જ ઉપાડ્યા હતા. અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નહોતું આવ્યું, ડેન્ગ્યુ મસર ક્યાં હવે મસર તમે જો કરોડપતિના દીકરા હોય ને એના મકાન એવા હોય, બારીઓ બારણા હોય, મસરદાનીઓ હોય, એસી હોય, તો અહીંયા જઈને કરડે. બોલો હવે સાપરામ રહેતા હોય ને બારણું ન હોય, ગાડલું ન હોય, પંખો ન હોય, લાઈટ ન હોય, કઈ ન હોય, તો એ મસર ઇન નહીં ફાળતા હોય. પણ ઈશ્વરને ખબર છે આવડા કાળી મજૂરી કેવી હોતા છે, ઓલો ખિસ્સા કાતરીને હોતો ત્યાં જ જા. ઈશ્વર દયાળુ છે. ઈશ્વર બાબુ બધું રાજવું લઈને બેઠો, કોને શું દેવું. 5 મણની બોરીઓ જે લઈ શકે ને ઉપાડી ન શકતા, ઉપાડી શકે લઈ ન શકતા. અહીંયા માર્કેટમાં તમે જો 100 કિલોની બોરીઓ તમે રોજ કંપે નાખીને આખા ખટારા ભરતા હોય, પણ ઘરે 5 કિલો જ લાવે. ઓલા 5-7 બોરીઓ લાવે, પણ એ ઉપાડવા બીજા પાછા જો એ ઉપાડી ન શકતા. આ ઈશ્વર તમે જો માગણ હોય ને, માગણ જે ગરીબ માણસો છે ને ઈ તમને કોઈ આખી દુનિયાના માગી રોટલા ખાતા હોય, ગટરોમાં જ પાણી પીતા હોય, પણ એને બાપુ આઠાની ડીકડી ન લેવી પડે. એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાંઈ હોય જ નહીં. શું કામ એને ખબર છે કાંઈ પાસે રિપોર્ટ 18 રૂપિયા હોવા જોઈએ રિપોર્ટ. તમારા ઘરમાં શું છે એ ન ખબર હોય. આ પૈસા વાળા છે ને એ 8 દી બીપી મપાવતા હોય, અને દવાખાને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. એટલે શું કરવા પૈસા? ઈશ્વર કે તું ભેગું કરતો તને ખાવા નથી દેવું, રોગ જ એવા મોકલ્યા, તમે ગમે એટલું ભેગું કરો તેમ ખાઈ ન શકો. ઈશ્વર બાબુ દયાળુ છે. ઝૂંપડામાં રહે છે ને એને બાબુ પમદીના રોટલા આજ ખાઈને તો હજમ કરાવી દે. ઓલા અમને જો 11:30 જમતા હોય ને, જો 11:15 થઈ ગયા હોય ને તો પાછું હજમ કરવાની ટીકડી જોવે, મરે તરત દવાખાને ઉપાડવા. તમે જોવો તો ઘડિયાળના કાંટા જેવું થાય ને આ એસીમાં તમે જો ને ગાડીઓ એસી, મકાન એસી, કારખાના એસી, જ્યાં જાવ ત્યાં એસી. ચેક તડકાના વાહન બગડ્યું હોય, રોડમાં ઉભા હોય ને પછી ગાડી બે એવું ન હોય, ગાડી બગડી હોય બહાર ઉતરાય, બહાર ઉભા હોય તો ભાઈ પેલા બટાટા જેવા લાગે. નકરા આખો દી 24 કલાક નકરા એસી માં રે, ઈમાં રસ્તામાં ગાડી બગડી હોય, આપણો સકડા વાળો હોય એને બાપુ કઈ કઈ થાય, ભાટ 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 કરતો નીકળે, ગમે એવો તડકો હોય એને કઈ થાય. અને આવડામની ગાડી બગડી હોય, ઝાડવાન સાહેબ ઉભા હોય, આપણે એમ જીવશેક મરી જાય, જીવશેક મરી જાય, બટાકા જેવા થઈ ગયા. આ આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. આ બધા મોટા વડીલો બેઠા એને ખબર હોય. તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પાણી પીવો ને એસીનું પીવો ને પૂસડાનું પીવો ને ઢોકળાનું પીવો. આપણા વડીલો આ ખેતી કરતા હતા ને એ વાવણી કરતા હોય ને એટલે તલાવડામાં બળદિયાનું પાણી પાવા જાય ને આની પા બળદિયા પીતા હોય ને આની પા ઈ પીતા હોય. બળદિયા ભેગું પાણી પીવે ત્યાં કોઈ દી રોગ તેથી કઈ હતું નહીં. આવડા બધા સોંટ્યા છે કે આવડું આ પીવો તેથી તમે ઓલું પીધું એમાં તમે હાજા હતા, તમે પાયું એમાં મરવા પડ્યા. આપણા ગઢા આવડ ને બાવળ ને બોવડ ના બાપુ દાંતણ કરતા ઠેઠ સુધી સૈના શેરડી ખાઈ દીધી. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગીબીઓ જેવા મોટા. સંસ્કૃતિ ખતમ. આપણા ગઢાની કોઠાવું જ હતી ભલામણ, પણ ગઢાને કોઈ સાંભળવા જ રાજી નથી. અરે બાપુ હું તો એમ કહું કે આવા ગઢા વડીલો બેઠા એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે. અને આની જરૂર જ્યારે પડે, તમારી ગાડી પંચર જ્યારે પડે, સ્પેર વ્હીલ ન હોય તેથી આ ગઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો. કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ સંભાળજો. અને આ ક્યાંય તમને ગઢા વ્યાજ ગયા ને વાતો હોય કે સમજી લેજો, ક્યાંય કોઈ નહીં વાત કરે, ક્યાંય સાંભળવા જ નહીં મળે. કારણ કે આ બાપુ માલિકોથી ઉગે છે, કોઈ નહીં ભણાવે, કોઈની પાસે કઈ છે જ નહીં. મતલબ છે ત્યાં સુધી બધા આવો કરવાના. અમે કેમ આ પ્રોગ્રામમાં જાય તમે કહી છે કે તમે અમને ત્યાં સુધી બોલાવવાના, આ કહીએ કે ત્યાં હું પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર શું કહ્યું બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે. અમે તો અમારા હાટું આવી છે. મેં આખી રાત રાડ્યું પાડીને મેં એને કહે મારા બાપ એકાદી રાડે મારી સાંભળશે, અમારે કોઈને વેરાગ નથી લાગવું.
કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે અહીંયા આવ્યા અને 5 જણાને મોજ આવી હોય ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે બસ અમારી રાત સુધરી ગઈ બસ જય ભગવાન બીજું કઈ છે નહીં. જય માતાજી, જય સિયારામ.